કે જે આપણે રિસેન્ટ ન્યૂઝ સાંભળ્યા કે ચાઇનામાં પ્રોબેબલી રેટ કટ્સ થવાની વાતો છે. સો ઇન કેસ અગર આવું કંઈ થાય છે અને ઇન કેસ ત્યાંની જે સેન્ટ્રલ બેંક છે લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરે છે, સો દેટ વિલ ઓગર વેરી વેલ ફોર ધ મેટલ સ્પેસ બિકોઝ મેટલ સ્પેસ એક એવું સ્પેસ છે કે ચાઇનાના ગતિવિધિઓથી બહુ જ જોડાયેલો હોય છે. પ્લસ જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન પણ છે એ આપણને ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે વધી રહ્યું છે. બી ઇટ સ્ટીલ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શનમાં આપણે વાપરીએ છીએ, પ્લસ એલ્યુમિનિયમનું યુઝેજ લાસ્ટ 3-4 વર્ષમાં બહુ જ વધી ગયું છે બિકોઝ ઓફ ધી ન્યૂ એજ સેક્ટર્સ, જેમ કે ઈવી છે કે પછી ડેટા સેન્ટર્સ છે, ઘણા બધા બીજા સેક્ટર્સ છે જ્યાં એલ્યુમિનિયમનું વપરાશ ઘણો વધી ગયો છે. પ્લસ જે પ્રેશિયસ મેટલ્સ છે, ગોલ્ડ અને સિલ્વર, ત્યાં પણ એક શોર્ટેજ છે ઓવરઓલ ગ્લોબમાં અને આપણે ક્લિયરલી જોઈ રહ્યા છે કે જે પ્રમાણે ભાવ વધ્યા છે ડ્યુરિંગ દિવાળી ઓલ્સો, એના બાદ થોડું ઘણું કન્સોલિડેશન થયું અને પાછું એક સરસ મોમેન્ટમમાં બંને સ્ટોક્સ આઈ મીન બંને મેટલ્સ ટ્રેડ થઈ રહ્યા છે અત્યારે. તો એનું ડાયરેક્ટ ઇમ્પેક્ટ ઘણી બધી કંપનીઝ જે લિસ્ટેડ છે, જેમ કે હિન્દુસ્તાન ઝિંક છે જે ઓલમોસ્ટ 40-50% સિલ્વર બનાવે છે. હિન્દુસ્તાન કોપર છે જ્યાં કોપરની ડિમાન્ડ પણ વધી છે અને એલએમઈ પર એટલે લંડન મેટલ એક્સચેન્જ પર પણ આ બધા જ જે મેટલ્સ છે એમના ભાવ લાસ્ટ 3-4 મહિનામાં ધીરે ધીરે કરીને વધ્યા છે. સો કંઈ ના કંઈ અમને લાગે છે કે Q3ના આંકડા, Q4ના આંકડા, એટલે સેકન્ડ હાફ ઓફ ધીસ યરના આંકડા ફર્સ્ટ હાફ ઓફ ધ યર કરતાં બેટર હશે મેટલ્સના. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ઓલ્સો એક સારી રેલી અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે. સો અમને લાગે છે કે આ મોમેન્ટમ ડેફિનેટલી બરકરાર રહેશે અને બાયોન્ડિપ્સની ડેફિનેટલી રણનીતિ અપનાવીને તમે હિન્ડાલ્કો છે કે પછી હિન્ઝિંગ છે, ફોર દેટ મેટર ટાટા સ્ટીલ છે, આ બધા જ ટોપિક્સ છે અમારા ઇન ધ મેટલ સ્પેસ. આ તમે ફ્રોમ અ 1 યર પર્સપેક્ટિવ 5% થી કરીને 15% માટે ડેફિનેટલી તમે બાય કરીને રાઇડ કરી શકો છો.